જે તે સમયે રાજુભાઈ આપણી સાથે હતા. તમે જુઓ, પાર્ટી બદલાઈ, બોલવાનો વ્યાત નથી, બોલવાનો વ્યાત નથી. ઈ જ રાજુભાઈ અત્યારે એક શબ્દ નથી બોલી શકતા. ક્યાં ગઈ એમની મર્દાનગી? સૂર્ય આમ ઉગે ને આમ હાથમે બધી વાતો કરતા, મર્દાનગી ક્યાં ગઈ? મર્દાનગી આવે ને જાય નો, એ તો જન્મતી હોય ને મરે ત્યારે જાય, એને મર્દાનગી કહેવાય. ભાઈ, ખેડૂતનું જે આગેવાની પકડીને ખેડૂતને મીકે નહીં. અમારે ધવલભાઈ કીધું, અમારે બધાની ટીમ રાજુભાઈ હતા, એમ કહેતા હતા કિલો દૂધ નહીં, ભેંસને બદલાય ન દૂધે. એ જ રાજુભાઈ અત્યારે કિલો ભેંસ બધું વેચ્યું. અમે એમને એમ રહ્યા. હા, અમને જ કહેતા, અમે બધા એક મંચમાં બેવાવાળા. એ કે પહેલાં કિલો બદલાય ભેંસ દૂધ 1.5 લીટર કાઢે, એ 5 લીટર ન કાઢે. તેથી અમે કહેતા કે હા રાજુભાઈ સાચી વાત છે. અત્યારે એ રાજુભાઈ તે પાછા એ ખીલે વહી જાય, એ જ ન ખબર પડી ચાય જ્યાં. હું કોણ છે ગામથી હર્ષભાઈ સંઘવીને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમારી ગુજરાતની બહોત પોલીસ ડ્રગ્સ વેચાય છે, કે ત્યાં દારૂના ધંધા ચાલુ છે, ત્યાં તમારી આ ગુજરાતની બહોત પોલીસ ત્યાં બહોતતા તમારી કેમ નથી દેખાડતી? અને જે બાપ હોય ને એ બાપ જ રે. આ એને દીકરો પોલીસમાં છે અને આ બાપની જમીન છે. એ ખેડૂતનો છે. ખેડૂતની કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી અને ખેડૂતની કોઈ પાર્ટી નથી. ખેડૂત એટલે ખેડૂત. આપણે સૌએ ભેગા થઈને આ કાર્ય કરવાનું છે. મેં તો રાજુભાઈ હતા ને કીધું તું, મેં કીધું રાજુભાઈ બોલો છો પરજો, ન કે અમે વારંવાર અમે નેતા તૈયાર કરી નેતા જતા રહે ભાજપમાં. પેલો અમારો હાર્દિક આવું બોલતો હતો, બે ફામ એને તૈયાર કર્યો, ઈ જતો રહ્યો. વારી ખર્ચે નેતા આપણે તૈયાર કરીને ઈ જતા રહે. રામાપીરની સોગન ખાઈને કહું છું, આ જીવન ભાજપમાં નથી બેવાનું. 5,000 કરોડનો ઢગલો કરે કે 50,000 કરોડનો ઢગલો કરે, આ જીવન આ દેહ ભાજપમાં નથી અપડાવવાનો. છેલ્લે તો ખેડૂતનો જ મરો થાય છે, કોઈ પણ રાજ્ય હોય. અને હંમેશા સરકાર 5 વર્ષે બદલાવશો ને તો જ તમે ફાવશો. આમ આદમી પાર્ટીની સરકાર આવે 5 વર્ષે પાડી દો અને સારા માણસો, એજ્યુકેટ માણસો લાવો ને. શું કામ આ 3 પાસ ને 8 પાસ ને એમને બેસાડો છો? તમારું સાંભળે એવા ગોપાલભાઈ ફક્ત ને ફક્ત ખેડૂત વચ્ચે રહેનારો વ્યક્તિ છે. આ જ પોલીસને આપણે અત્યારે કોઈ ધોકો મારી શકી આ પોલીસને કોઈ ધોકો? ગોપાલભાઈ એમના ગૃહમંત્રી, એમના બાપને જોડું માર્યું. પોલીસ વાળાના બાપ એટલે ગૃહમંત્રી. અત્યારે હર્ષ સંઘવી છે. તેથી જે તે વ્યક્તિ હોય, ગોપાલભાઈ અહીંયાથી શરૂઆત કરી હતી, જોડું મારવાથી. આમ તો સ્થાનિક ખેડૂતો પણ નારાજ છે, એટલે કે સુરેન્દ્રનગર કોંઢના. તેઓએ પણ ગોપાલ ઇટાલિયાની સાથે પોતાની વાત મૂકી, ભાષણ આપ્યું અને સરકારને એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને ખદેડવાની વાત પણ કરી. તેઓએ કીધું અને ચીમકી પણ આપી કે હવે ભાજપના નેતાઓને ગામડાઓમાં ઘૂસવા દેવામાં નહીં, હવે મોટું આંદોલન કરવાની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતોની પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કઈ રીતે આ મંચથી ખેડૂત આગેવાનો અને સ્થાનિક નેતાઓ સરકારને શું કહી રહ્યા છે, ખાસ કરીને રાજુ કરપડાને શું કહી રહ્યા છે. આપણે એક ઈ કહો કે હવે બધાને ખરેખર પેટમાં દુખે છે. આ હાઈ ટેન્શન લાઈન આવતા ખરેખર ખેડૂતને હવે બધાને પેટમાં દુખાવો ઉપડ્યો છે કે હજુ આમાં આપણે બધાને પેટમાં કંઈક અલગ છે, મોઢે કંઈક અલગ છે, દેખાડવાના અલગ છે, ચાબાના અલગ, એવું ખરું કોઈને કે ખરેખર પેટમાં દુખે છે? હાથ ઊંચો કરો. એમ નહીં, રામદેવ પીર દાદાના સોગંદ છે, જે પેટમાં પાપ રાખે એને રામદેવ પીર દાદાના સોગંદ છે. તમારા માટે જાન દેવા તૈયાર છીએ. કોંઢ હોય તો ભલે અને ઓલા દિલ્હી બેઠેલા બે રંગા બિલ્લા બે હોય તો અમે જાન દેવા તૈયાર છીએ. પેલા તમે કહેશો, પેલા હું ઊભો છું. કોંઢ લડ્યા છીએ તો તમને પણ ખબર હશે કે મેં કોંઢે દાવેદારી કરી છે તો મારામાં કંઈક પણ હશે ને.
પટેલનો દીકરો થઈ અને હું કોણ લડવા આવ્યો, મને પણ બીક લાગતી હોય બધું, પણ અમે આજે લડ્યા ને એ તો ફક્ત ને ફક્ત તમારા બધાનો ડર કાઢવા માટે લડ્યા છીએ કે અમારામાં આગેવાની કરવાની તાકાત છે. ફક્ત તમારું પીઠબળ જોઈએ છે. જ્યાં કોઈ અહીંયા પહેલાં હું માર ખાઈશ, અમારા નેતા માર ખાશે, અમે જેલમાં જાશું. જ્યાં આપણા ખેડૂતો જેલમાં જશે એને કાઢવાની પૂરેપૂરી જવાબદારી આમ આદમી પાર્ટી લે છે. તમે જોશો બોટાદમાં કડદાકાંડ જે વર્ષોથી ચાલુ હતો અને ખૂબ મોટા પાયે કડદાકાંડ હાલતો હતો, જે અત્યારે આપણે પાવર ગ્રીડનો જેવી સમસ્યા છે ને એવી બોટાદની સમસ્યા હતી. તો જે તે સમયે રાજુભાઈ આપણી સાથે હતા. તમે જુઓ પાર્ટી બદલાઈ, બોલવાનો વ્યાત નથી, બોલવાનો વ્યાત નથી. એ જ રાજુભાઈ અત્યારે એક શબ્દ નથી બોલી શકતા. ક્યાં ગઈ એમની મર્દાનગી? સૂર્ય આમ ઉગે ને આમ હાથ મેં બધી વાતો કરતા, મર્દાનગી ક્યાં ગઈ? મર્દાનગી આવે ને જાય નો, એ તો જન્મતી હોય ને મરે ત્યારે જાય, એને મર્દાનગી કહેવાય ભાઈ. બરાબર બોલે રાજુભાઈ અત્યારે કે આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ, સરકાર ન બોલી શકે, એ તો એમાં બેઠા એમનું પાણી પડી જ જાય. મારા આ જે અત્યારે બોલી શકું એના મને જે આ તાકાત મળી ને એ મારા ગુરુ પરાક્રમસિંહ હતા. પરાક્રમસિંહ જ્યારે ગાજણવા આવતા ને ત્યારે હું એમને ચા પાવા જતો અને એક એક વાક્ય બોલતા ને હું અંદર ઉતારતો દિલમાં. અને મને એવું તેથી થયું કે ભવિષ્યમાં પરાક્રમસિંહની ઉંમર ઝાઝી છે, એ સમય જતા જ્યારે આપણા હાજર નહીં હોય આપણા વચ્ચે ત્યારે એમની ઉણપ થશે ને, એ ઉણપ મારે પૂરી કરવી એવી મેં તેથી ઠાની લીધું હતું કે પરાક્રમસિંહની ઉણપ આ ધાંગધ્રામાં પડે ને તેથી આપણે પીવી થવું છે. એમના કુટુંબના આપણા કોઈ દુશ્મન નથી. આપણે તમે જ એમને મત દઈ અને આટલે બધે લાયા. આજ કોઈ એક શબ્દ બોલે છે કોઈન માટે? સત્તામાં છે, તાલુકા પંચાયત પ્રમુખ બન્યા છે, હું નામ લઈને બોલીશ, મને કોઈની બીક નથી. મરવાનું એકવાર છે, ઠેસ આવે મરશું, એક્સિડન્ટ થાય મરશું, ને કોક મારે તોય મરશું. મોત એકવાર આવવાનું છે, એ આવવાનું છે, એમાં બીવાનું ન હોય. પણ જ્યારે ખેડૂતે આપણને મત આપ્યા હોય, આપણને સારી પોસ્ટ ઉપર બેસાડ્યા હોય, આપણને નામ સ્વરત બધું આપ્યું હોય, અને આ ખેડૂતને જ્યારે પ્રશ્નો આવે, જેને એમની સાથી જે એમની મા માથે જ્યારે થાંભલા ખોડાતા હોય અને તમે એક શબ્દ ન બોલી શકો તો એવી સત્તાને શું કરવી? આપણે રાજીનામા દઈ દેવા જોઈએ. અને અત્યારે બોલી એવું નહીં. મેં તો રાજુભાઈ હતા ને કીધું તું, મેં કીધું રાજુભાઈ બોલો છો પરજો, ન કે અમે વારંવાર અમે નેતા તૈયાર કરી નેતા જતા રહે ભાજપમાં. પેલો અમારો હાર્દિક આવું બોલતો હતો, બે ફામ એને તૈયાર કર્યો, એ જતો રહ્યો. વારી ખર્ચે નેતા આપણે તૈયાર કરીને ઈ જતા રહે. રામાપીરની સોગન ખાઈને કહું છું, આ જીવન ભાજપમાં નથી બેવાનું. 5,000 કરોડનો ઢગલો કરે કે 50,000 કરોડનો ઢગલો કરે, આ જીવન આ દેહ ભાજપમાં નથી અપડાવવાનો. બરાબર, એના માટે જે થાય એ કરી લેવાનું હોય. અને હું તો એમ નહીં કહું રંગાબીલાને, તમે જેવા તેવાને ખરીદીને દેખાડો એ નહીં, કોઈની ગેરંટી હું નથી લેતો. તમારામાં તેવડ હોય, આવો ધવલ પટેલ સામે એકવાર ખરીદીને દેખાડો, બીવરાઈને દેખાડો. મારો એક પણ વીક પોઈન્ટ નથી, ક્યાંય ખરાબમાં મારું નામ નથી, ક્યાંય 2 નંબરની મારી પ્રોપર્ટી નથી, ક્યાંય હું જીએબીની ચોરી બિલની ચોરી નથી કરતો. એટલે આ લોકો મારા કોલરને અડી નથી શકતા. એ કેને બીવરાવે છે? બીવીને બીવરાવે છે. બાકી ઘણા બધા છે, લડે જ છે ખેડૂત માટે. કોંગ્રેસમાં શક્તિસિંહ બાપુ છે, કોંગ્રેસમાં નથી. શું શક્તિસિંહ બાપુનું આ લોકો ઉખાડી લે? રાજ્યસભાના સાંસદ છે, ખેડૂત માટે જ લડે છે અને સારા નેતા છે. જે પણ પક્ષમાં સારા નેતા છે એની આપણે કદર કરવી જોઈએ. કોઈ પણ જ્ઞાતિમાંથી હોય, બરાબર, એની આપણે કદર કરવી જ જોઈએ. જિજ્ઞેશભાઈ છે, જે જ્ઞાતિમાંથી છે, લડે જ છે ખેડૂત માટે, એનો અવાજ છે, એની બુલંદ છે. તો એવા વ્યક્તિઓને આપણે આપણી સાથે રાખવા છે, એને સાથે લઈને હાલવા છે. ભલે કોઈ પણ પક્ષના હોય, પણ જે ખેડૂત માટે લડે ને એને જ આપણે સાથ સહકાર આપવો છે. એટલે હવે આગળમાં આમાં કોઈને પણ, રાજભા થોડુંક તમે પણ કહો, તમારું કર્મભૂમિ ધર્મભૂમિ જે કોઈ આ તમારી છે, આવો 2 શબ્દો કહો. ભારત માતા કી જય! જવાન જય કિસાન! આમાં કેટલા એવું માને છે કે જે આપણે અત્યારે પાવર ગ્રીડ સામે લડાઈ કરી રહ્યા છીએ, એ ફક્ત આ મોટી વાતો કે મોટા ભાષણ કરવાથી એમાં રિઝલ્ટ આવશે
કે તમારે આ સરકારને તળિયે બેસાડવી પડશે તો રિઝલ્ટ આવશે. આમાં કેટલા માને છે કે સરકારને બેસાડશો તો રિઝલ્ટ આવશે? સાહેબ, બધા ખેડૂત છે, ખેડૂના મતથી બધા જીતે છે, ખેડૂના પૈસાથી બધા ખાય છે. અને જો તમારે આમાં રિઝલ્ટ લાવવું હોય ને, હું તો પોતે રાજકીય નેતા તરીકે છું એટલે બોલું છું એવું નથી, પણ આને દેખાડવા માટે ફક્ત 2 મહિનામાં એપીએમસીની ચૂંટણી છે. લાવો તમને લખીને દઉં, પહેલાં એમની એપીએમસી પડાવી લો. જો તમને ન સાંભળે તો તમારો ગુલામ થઈ જાવ. એપીએમસીમાં જેટલા પણ મતદાર છે 700 આજુબાજુ, જે સમથિંગ નવું મતદાર યાદીમાં, એ તમામ ખેડૂત છે. કોઈ એવું કે ખેડૂત નથી એપીએમસીમાં. ભાજપના હોય તો ભલે ને, કોંગ્રેસના હોય તો ભલે ને, આપના તો લગભગ ક્યાંય છે નહીં, નવા આવ્યા છે, પણ મૂળ તો બધા ખેડૂત ને. તો આજ એ આપણા માટે કેમ નથી બોલતા? તો એવા વ્યક્તિઓને કાઢી મૂકો, એની ભેગી બેઠક બંધ કરી દો, એને રોટલા દેવાનું બંધ કરી દો, આપણી પાસે જે પણ હોય ને એને દેવાનું બંધ કરી દો. તો એને ખબર પડશે કે આ ખેડૂતોએ આપણને ભગાડ્યા, હવે આપણે એમની જરૂર છે. એટલે નકરું વાતું કરે નહીં પતે. હું એમ કહું છું, બીજા જે વાતું કરે, ઘણા બધા એવું કે આપણે રાજકારણની વાત ન કરવી અત્યારે. ના, રાજકારણ વગર આ પાવર ગ્રીડ સાંભળશે નહીં, આ પાકી વાત છે. તાલુકા પંચાયત આપણી બની હોત ને તો હું તમને કહેત કે આમને કેવડી ઢીસણીએ લાવવા. મેં ખૂબ મહેનત કરી, 4 ઉમેદવારોને મેં પોતે લડાયા. શું કામ ખબર હે? 4 ઉમેદવારથી જે ભાજપવાળા ફંડિંગ આપતા હતા ને, 1 કરોડ રૂપિયા મારે થતા હતા. કેટલા? 50 લાખ રૂપિયા કોણનું ફોર્મ પાછું ખેંચવા માટે 8 થી 10 જણા 50 લાખ રૂપિયા લઈને આવ્યા હતા કે આ લઈ લે અને ફોર્મ પાછું ખેંચી લે. તો એ 50 લાખ લઈને બેસી ગયા હોત તો અમારે શું જરૂર હતી? એવું નથી. મેં કીધું 5000 કરોડનો ઢગલો કરે ને, મારા માટે તો ધૂળ છે. અને ભવિષ્યમાં છીએ, તમે જોઈ લેજો કે વાતું કરતા હતા અને સત્ય કેટલી છે. પણ મુખ્ય વાત એ છે કે બધું આપણે પકવીને દઈએ છીએ, એમના ટેક્સ આપણે ભરીએ છીએ. કંપનીને સરકાર ટેક્સ જે બનાવે ને એ કંપની નીચે આપણી માથે નાખી દે. દરેક વસ્તુમાં ભાવ વધારો કરી દે, આપણે પે કરવાનો. છેલ્લે તો ખેડૂતનો જ મરો થાય છે, કોઈ પણ રાજ્ય હોય. અને હંમેશા સરકાર 5 વર્ષે બદલાવશો ને તો જ તમે ફાવશો. આમ આદમી પાર્ટીની સરકાર આવે 5 વર્ષે પાડી દો, અને સારા માણસો, એજ્યુકેટ માણસો લાવો ને. શું કામ આ 3 પાસ ને 8 પાસ ને એમને બેસાડો છો? તમારું સાંભળે એવા ગોપાલભાઈ ફક્ત ને ફક્ત ખેડૂત વચ્ચે રહેનારો વ્યક્તિ છે. આ જ પોલીસને આપણે અત્યારે કોઈ ધોકો મારી શકી આ પોલીસને કોઈ ધોકો? ગોપાલભાઈ એમના ગૃહમંત્રી, એમના બાપને જોડું માર્યું. પોલીસ વાળાના બાપ એટલે ગૃહમંત્રી. અત્યારે હર્ષ સંઘવી છે, તેથી જે તે વ્યક્તિ હોય, ગોપાલભાઈ અહીંયાથી શરૂઆત કરી હતી જોડું મારવાથી. કારણ કે એમને પેટમાં દુખતું હતું. એ જે નોકરી કરતા હતા ને ત્યારે જે લોકોના પૈસા ઉઘરાવતા હતા ને, એ ગોપાલભાઈને નહોતું ગમતું કે આ તો ખેડૂત માટે ખૂબ જુલમ ગુજારે. નાના વ્યક્તિ પાસે જ પૈસા ઉઘરાવે, મોટાને તો એક ફોને મૂકી દે. એટલે ઈ પેટ બળતરા છે. અને ઈ પેટ બળતરામાંથી આપણા ગોપાલભાઈ આવ્યા છે, તો એને ખેડૂતની ખૂબ વેદના છે. ગોપાલભાઈ આવ્યા છે, આપણે ગોપાલભાઈનું તાલીઓના નાદથી સ્વાગત કરીશું. દાદાના દર્શન કરવા ગોપાલભાઈ જાય છે, આપણે ચાલુ રાખશું. ગોપાલભાઈ, ઈસુદાનભાઈને આપણે રાજકારણમાં લાવવાવાળા કોણ? સાચું કહેજો, હાથ ઊંચું કરીને. ઈસુદાનભાઈ જ્યારે ડિબેટ કરતા હતા ત્યારે એ રાજકારણમાં નહોતા. એને આપણે બધાએ ચેટ કરીને કીધું કે ઈસુદાનભાઈ તમારી અમારે જરૂર છે, તમે રાજકારણમાં આવો. ત્યારે ઈસુદાનભાઈ રાજકારણમાં આવ્યા ને. હવે આપણે ઈસુદાનભાઈ અત્યારે લડે એટલે આપણે હરાવી ઉપર રહી. શું મતલબ? કંઈ જ મતલબ નથી. ગમે એટલા માણસો ભેગા થશું, ગમે એટલી ચર્ચા કરશું, જ્યાં સુધી પરિણામ નહીં આવે. હું તો કહું, કોઈ પણ આજ તમે મને ચૂંટાયો અને તમને મહિનામાં કામ ન દઉં તો તમારામાં તેવડ છે. 1 મહિનામાં તમે ફરતી ચૂંટણી લાવી શકો, તમારામાં તેવડ છે. તમે ધારો એ કરી શકો. કોઈ નેતા વિશેષ નથી. તમે ધારો તો 12 મહિનામાં 12 ચૂંટણી કરાવી શકો. તમે ધારો તો જે નેતાને બેહારો હોય બેહારી શકો. તમે ધારો તો જ્યારે ઉતારો હોય ત્યારે ઉતારી શકો. તમારું હુકામ ન સાંભળે? આપણે એક નથી ત્યારે એક થાવ બાપુ, એક થાવ ને. ઓલી જૂની કહેવત હતી કે 1 લાકડી દાદા આપે કે હાલે બટા ભાંગી નાખ. 1 લાકડી પટ દઈને ભાંગી નાખી. 2 લાકડી આપી, 2 લાકડી પટ દઈને ભાંગી નાખી. પછી 7 લાકડીનું એક બંચ બનાવ્યું અને પછી છોકરાને કીધું આ ભાંગ તો ન ભંગાણી. કે આમાંથી શું જોવા તને મળ્યો, શું બોધ મળ્યો? એ કે જૂથો હતો ને એટલે ન ભંગાણી.
સાહેબ જો ગઈઢા ગઢપણમાં જો આવું કહેતા હોય કે એક જે જૂથ હોય ને એને કોઈ ન તોડી શકે. આપણામાં તકલીફ શું છે? ક્યાં તકલીફ છે? આવો અમે બેઠા છીએ ધાંગધ્રાની બજારમાં. કોણ તમને બીવરાવે છે? કોઈથી બીવાની જરૂર નથી. કોઈ શિંગડાવાળા નથી. એના શરીરની નસોમાં લોહી જ દોડે ને આપણા શરીરની નસોમાં લોહી જ દોડે. એ દૂધ પીવે ને આપણે દૂધ પીવી. બીવાની ક્યાંય કોઈને જરૂર નથી. ફક્ત ખેડૂત એક થાવ. કોઈ કોમવાદ નહીં, કોઈ ધર્મવાદ નહીં, કોઈ જાતવાદ નહીં, નીતિવાદ નહીં. ફક્ત શિક્ષણવાદ ઉપર આવી જાઓ. અને ભવિષ્યમાં હું તો એમ કહું છું, આ લડત લડવા માટે એક વારાફરતી સ્ટેપ આવશે. અને જો ભવિષ્યમાં સમય આવે અને પાર્ટીનું સૂચન આવે કે શિક્ષણ એક જ એવી તાકાત છે કે સત્તાને ઝુકાવી શકે. અત્યારે તમે કોંગ્રેસ જનતા પાર્ટી લઈ લો. દિલ્હીમાં અત્યારે જંતર મંતર ઉપર 2 દિવસથી હાલે છે. એ કોણ છે? બધા શિક્ષિત લોકો છે, બધા શિક્ષિત વિદ્યાર્થીઓ છે. એટલે જેની પાસે શિક્ષણ છે એ જ આ કામ કરી શકશે. એટલે શિક્ષિત લોકોને ચાન્સ આપો, બધા એક થાવ. અને ભવિષ્યમાં જો આ લડત માટે આપણા છોકરાઓને મહિના માટે, 2 મહિના માટે, 12 મહિના માટે શિક્ષણમાંથી ઉતારવા પડે ને તો બધા એક થઈ જો આપણા છોકરાઓને શિક્ષણમાંથી ઉતારી લેશું તો જ આ સાંભળશે. દરેક સ્ટેપ ઉપર આપણે લડવું પડશે. એટલે તૈયારી રાખજો. જો લડવું છે તો ડંકાની ચોટે લડવું છે, ઠેઠ સુધી લડવું છે. રિઝલ્ટ ન આવે ત્યાં સુધી લડવું છે. જય જવાન, જય જવાન. ગોપાલભાઈ તુમ આગે બઢો, ગોપાલભાઈ તુમ આગે બઢો. આપણા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ આપણા વચ્ચે પધારી રહ્યા છે. ખૂબ તાલીઓથી એમનું સ્વાગત કરીએ. સાથે વિક્રમભાઈ દવે આપણા સુરેન્દ્રનગર સંગઠન મંત્રીના, એમનું પણ સ્વાગત કરીએ. મયુરભાઈનું આપણા લીમડીથી આવે છે, મયુરભાઈનું સ્વાગત કરીએ. પ્રદેશ પ્રમુખ મયુરભાઈનું સ્વાગત કરીએ. કમલેશભાઈ કોટેચા સુરેન્દ્રનગર આવે છે, એમનું. રાણા સાહેબ આપણા હળવદથી આવે છે, એમનું સ્વાગત કરીએ. રમેશભાઈ મેર આપણા રાજુભાઈ કરપડા સાથે એટલે ને એટલા દિવસનો જેલ ભોગવાસ કરીને રમેશભાઈ મેર આપણા વચ્ચે ઉપસ્થિત થયા, એમનું સ્વાગત કરીએ. ચંદુભાઈ મોરી હળવદથી, જે અત્યારે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જે બહારથી આવ્યા છે, રોડ ઉપર છે, ગ્રાઉન્ડમાં ઊભા છે, જગ્યા છે ત્યાં જગ્યા મેળવી લો. જોઈ આજે આપણે રામાપીરના સાનિધ્યમાં આપણે આજે આપણે રામાપીરના સાનિધ્યમાં તમામ ખેડૂત ભાઈઓ આપણે હાઈ ટેન્શન લાઈન જે કોંઢ ગામની અંદર નીકળ્યા છે અને ભવિષ્યમાં નીકળવાની છે ને એ બાબતે આજે આપણે ભેગા થયા છીએ. અત્યારે સ્ટેજ ઉપર તમામ આગેવાનોનું હું શબ્દથી સ્વાગત કરું છું. સ્ટેજ ઉપર ઘણા પણ સભ્ય છે, તેમને નામ સહિત હું કહીશ તો સમય વધારે જશે. તે માટે હું બધાનો આભાર માનું છું. તે કોંઢ ગામે અમે એક ફોન કરવાથી આવ્યા છે એટલે હું મારી વાત આગળ ચાલુ કરી છે. આ હાઈ ટેન્શન લાઈન બાબતે ફક્ત કોંઢ ગામ પૂરતો જ આ મુદ્દો નથી, આ સમગ્ર ગુજરાતનો મુદ્દો છે કે કોંઢ ગામમાંથી ઓછામાં ઓછી 20 લાઈન નીકળવાની છે. એવી લાઈન આ 765 કેવી એક જ હળવદથી વટામણ સુધી લાઈન નથી નીકળતી. આના સિવાયની 800 કેવીની લાઈન પણ એનું આજે હેરિંગ માટે કલેક્ટરે બોલાવ્યા હતા અને 500 કેવીની લાઈન નીકળવાની છે. તે સિવાયની 2 લાઈનનું અત્યારે સર્વે ચાલુ છે. એટલે મારે વાત વધારે વિશેષ નથી કરવી કે આપણે મહાનુભાવો ગોપાલભાઈ છે એમને આપણે સાંભળવાના છે. એટલે હું વાત કરું કે આ કોંઢનો મુદ્દો નથી. દરેક ગામ અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતોને હું કોંઢ ગામથી આહવાન કરું છું કે અત્યારે તમે મોટી સંખ્યાની અંદર કોંઢ ગામને સાથ સહકાર દીધો છે. આવનારા દિવસોની અંદર પણ દેજો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપણે આમાં કાયદાકીય વાત કરીએ તો કે કેન્દ્ર સરકારની આ લાઈન છે એમ કે છે કંપનીવાળા કેન્દ્ર સરકારના દિલ્હીથી ના મેનેજમેન્ટ થાય છે. તો આ સરકાર આપણને કયા ભાવે વળતર આપે છે? 2017થી 23 સુધીની અંદર જે ગુજરાત સરકારે જે એને GR બહાર પાડ્યો છે ને પરિપત્ર, એ પ્રમાણે આપણને વળતર આપે છે. 2025ની અંદર
હમણાં જ કેન્દ્ર સરકારે એનો પરિપત્ર ગાઈડલાઈન બહાર પાડી, તો આપણે એમને કાયદાકીય રીતે એમને આંટીઘૂંટીમાં લેવાના છે. આપણે વાત કરીએ છીએ કે તમે કાયદેસર અમને જે યોગ્ય વળતર મળવા પાત્ર છે તે અમે લઈને જ જંપીશું. તમે 2023ના અત્યારે પરિપત્રના પ્રમાણે અમને વળતર આપો છો, તો આ લાઈન કેન્દ્ર સરકારની છે, તો કેન્દ્ર સરકારનો તમે પરિપત્ર કેમ ઉપયોગ નથી કરતા? આ અમારો સવાલ છે તમને ગુજરાત સરકારને. તો ત્યાં કણે ગુજરાત સરકારનો પરિપત્ર કેમ આગળ જાહેર કરો છો? આ પરિપત્રની અંદર કેન્દ્ર સરકારના પરિપત્રની અંદર જાહેર કરેલું છે કે જે મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે અને જે જમીન અને જંત્રીને ભાવ અને હાલની અંદર જે માર્કેટ વેલ્યુ પ્રમાણે જે ભાવ નક્કી કરવામાં આવે 20-30% ડિફરન્સ રહે, તો મૂલ્યાંકન સમિતિની રચના કરવી પડે. આપણે કોંઢ ગામના ખેડૂતો કલેક્ટરશ્રીને સવાલ કરેલો હતો કે તમે મૂલ્યાંકન સમિતિ કઈ રીતે રચના કરવામાં આવી છે, તે હજી સુધી કલેક્ટરશ્રી મૂલ્યાંકન સમિતિનો જવાબ નથી આપી શક્યા. કોણ કોણ સભ્ય છે એમાં મૂલ્યાંકન સમિતિની અંદર આપણે ઘણી બધી વાર ચર્ચા કરી દીધી છે કે 2 સભ્ય ખેડૂતના હોય અને 2 કંપનીના હોય, પણ હજી સુધી એ જવાબ નથી આપી શક્યા. એટલે હું કોંઢ ગામથી હર્ષભાઈ સંઘવીને ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમારી ગુજરાતની બાહોશ પોલીસ ડ્રગ્સ વેચાય છે, કે ત્યાં દારૂના ધંધા ચાલુ છે, ત્યાં તમારી આ ગુજરાતની બાહોશ પોલીસ ત્યાં બાહોશતા તમારી કેમ નથી દેખાડતી? અને જે બાપ હોય ને એ બાપ જ રે. આ એને દીકરો પોલીસમાં છે અને આ બાપની જમીન છે. આ કોઈના બાપની નથી, આ મારા બાપની છે. આ સરકારનું કામ એક જ છે કે બાપ દીકરાને સામે કરવાની વાત છે. ખેડૂત એ બાપ છે અને ખેડૂતનો દીકરો પોલીસમાં છે, એટલે પોલીસની અંદર છે. એટલે આમાં 80% જે પોલીસવાળા ભાઈઓ છે ને એ આપણા ખેડૂતના દીકરા છે ને, એટલે બાપ સામે દીકરાને ઊભો કરે છે. બાપને મજબૂર થવું પડે છે કે આ મારો દીકરો ઊભો છે. પણ આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ કે આપણે એમ કહીએ છીએ કે પોલીસ આમ કરે. પોલીસ જ પણ આપણા ભાઈઓ છે, પણ આ સિસ્ટમનો વાંક છે. સિસ્ટમનો જે ગાંધીનગરની અંદર જે આપણા મતથી ચૂંટાઈ જે ગાંધીનગરની અંદર બેઠા છે ને એમનો વાંક છે. આપણે કાન પકડીને એમની પાસે સવાલ નથી કરી શકતા ને, એટલે આ કન્ડિશન આપણી આવી છે. અને આપણે યોગ્ય વળતર નથી મળ્યું. અને ધારાસભ્યો જે પ્રકાશભાઈને આપણા ચાલુ ધારાસભ્ય પ્રકાશભાઈને અમે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા, પણ એનો કોઈ નિકાલ નથી આવ્યો. આવનારા સમયની અંદર અમને યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોની અંદર અમે આનાથી મોટી લડાઈ આપી શકશો. અને હું એક તમને બધાને સવાલ કરું છું કે કોંઢ ગામમાં કાલે કામ બંધ, કંપનીવાળા કામ કરવા આવે તો કાલે કામ આપણે બંધ કરવા જવું છે, તો આમાંથી કેટલા જણા આવશે એ મને હાથ ઊંચો કરીને કે કેટલા જણા આવશે કામ બંધ કરવા? આ રામાપીરના સોગંદ કહીને કહો કાલે 9 વાગે કંપની વાળા આવે તો અમે કામ કરવા આવશી. આપણે મારી વાળીને વિરામ આપું છું ને આગળનું ગોપાલભાઈ રાજકી અમારા ધવલભાઈ ઘણું બધું કહી દીધું. હું તો એક આમ ફંડનો નાગરિક છું ને, મારે થાંભલો આવે બધાને ખબર હોય. થાંભલામાં પહેલાં ગણું આમ આદમી પાર્ટી, પછી ગણું કાર્યકર્તા તો આમ આદમી પાર્ટીનું છું. પણ કહેવું એટલું થાય છે કે આમની તાનાશાહી તો જુઓ, જમીન આપણી છે કે એમની નથી ખબર પડતી. પોલીસ એમને મૂકી દેવાના, માણસો લાઈ મૂકવાના, ધક્કાધક્કી કરવાને, પાડી દેવાના, લઈ જવાના. જમીન તો આપણને એવું લાગે આપણી નથી, આ કંપનીની લાગે. નકર આમ હોય આવડું મોટું આપણું ગામને આપણે કોઈને કંઈ કહી ન કે પોલીસવાળા જેમ આવે ને જેને ઠીક લાગે ને કોઈને ભાત દેવા નહીં જવાના, વાડીએ નહીં જવા દેવાના, ખેતી તમારી હોય તો નીકળો બારા. આ બધું શું છે ભાઈ? નથી બોલતા, નથી કરતા, તારે જ આ બધું છે ને. અને તાનાશાહીમાં ત્યાંથી જે પણ છે રાજકીય એ કંઈ આપણે રાળવાવાળા નથી, નકર આમ હોય. એટલે મારું તો એવું કહેવાનું થાય છે બધાને કે હવે ખેડૂત જાગો,
જનજાગૃતિની જરૂર છે. બાકી કોઈ પક્ષાપક્ષીની નથી. આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપણે તો ખેડૂતનું કાર્ય કરે ને એ આપણો નેતા. ખેડૂતનું જે આગેવાની પકડીને ખેડૂતને મીકે નહીં. અમારે ધવલભાઈ કીધું, અમારે બધાની ટીમ અમારે રાજુભાઈ હતા, એમ કહેતા હતા ખીલો દૂજે નહીં, ભેંસને બદલાય ન દૂજે. એ જ રાજુભાઈ અત્યારે ખીલો ને ભેંસ બધું વેચ્યું. અમે એમને એમ રહ્યા. હા, અમને જ કહેતા, અમે બધા એક મંચમાં બેવાવાળા. એ કે પહેલાં કિલો બદલાય ભેંસ દૂધ 1.5 લીટર કાઢે, એ 5 લીટર ન કાઢે. તેથી અમે કહેતા કે હા રાજુભાઈ સાચી વાત છે. અત્યારે એ રાજુભાઈ તે પાછા એ ખીલે વહી જાય, એ જ ન ખબર પડી ચાઈ જ્યાં. અમે હજી ગોતી અને પૂછી પ્રશ્નનો જવાબ દેવાય નથી આવતા. કંઈક ભેગા થાય તમે એમને કંઈક, ભાઈ કા રાજુભાઈ તમે અમારે બોટાદ કરતા કાનમાં હતા, હળદરમાં હતા, કેમ ભાઈ શું થયું? ખાલી હોવાથી અંદર રહ્યા હતા, તમારે અમે 18થી તમે અંદર હતા. અમને કંઈ દુઃખમાં ન લાગ્યું, તમે આટલું બધું કેમ થયું? પણ હવે જે જેની પોતાની પીડા, બરાબર. પણ પક્ષ પલટો કરવાથી જેટલા અત્યાર આવ્યા હોય એને એક ખેડૂતને ગુમરાહ કરી અને પોતે હોના રાજકીય રોટલા શેકવા નીકળી જાય. જો ખેડૂત માટે જ કરવું હોય એ લીડર અને નીડર જ હોય. એને કોઈથી કંઈ કોઈ પ્રત્યે પક્ષ પ્રત્યે હોય જ નહીં. એને કાયમ માટે ખેડૂત માટે જ લડવું જોઈએ. પણ બાકી જેને તૈયાર કરીને મોકલે ને આગેવાની પહોંચે એટલે તરત જ ભાજપવાળા ફોન કરે કે આ ભાઈને પકડો તો, લઈ જાવ તો, કે આમ નામ ઠામ જે પણ થાય કરી અને સીધા ગંગાજી નવરાઈને સીધા પાટે બેહાડ દે. એટલે એ આમ જો જલ સાહેબને બોલવાનું જ ન રહે કોઈથી. અને અત્યાર જેટલા લઈ ગયા કોઈ બોલ્યા બધાય પવિત્ર થઈ ગયા ગંગાજી નાઈ નહીં. એટલે મેન વસ્તુ એ છે ખેડૂતને જનજાગૃતને આ થાંભલાની એક વસ્તુ નથી કે આપણે એક લાઈન નીકળી, હજી આ કે છે કે બીજી 8 લાઈન નીકળવાની છે. 4 તો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જાગૃત નહીં થાય. પોઈન્ટમાં તો પ્રશ્ન નથી. રતનપર છે, કલ્યાણપુર છે, રામપરા છે, રકઈ છે, કે ભાઈ આમ ઠેઠ મને ને કે ઠેઠ ઓલકો વગડિયા સુધીની લાઈનો નીકળશે. તો તમામ ખેડૂતને જાગૃત થઈને જનજાગૃત ખેડૂત સિવાય આ અન્ન પકવતા આપણે છીએ ને આપણા સીનાય નહીં. તમે વિચાર કરો 32નો બિયારણ આપણે મગફળીનું વાયુ ને ઈવડે મારે બેટા ઊભામાં નાખી દે, ટ્રેક્ટર વેતા કર્યા, બધું ચોટાડી દીધું. કોઈને કંઈ દેવાનું કરવું એમને ભી મારીને વહી જવાનું. હાલો બરોબર. એટલે અમે તેમ કે ગામે ગામથી જાગીને જનજાગૃત થાવ અને એક થઈ એક મંચ ઉપર આવી અને બધાય લડો તો જ પતે એવું છે. ખેડૂતને હવે પોતાનું મારે શું આડુસી પાડુસી નહીં. ખેડૂત માટે જો બધા છીએ આપણે નહીં કરી તો કોણ કરશે? આપણે એક થઈ એક મત થઈ અને જો આ વસ્તુ કરીએ તો ગમે તેવી સરકાર કેમ નથી. ક્રાંતિવીરો આજ નહીં, જેથી 1947ની લડાઈ હતી ને ત્યારે તે ક્રાંતિવીરોમાં ખેડૂએ જ બધું દાન કરી કે ખેડૂત કરવી ચાલે. તેથી આ ખેડૂત બધું દેવા તૈયારી હતા ને બધું કર્યું હતું. એમને બાપને ખબર નથી કે આ અદાણી અંબાણી રહી એ કંઈ કરી શકશે. બાકી 4 જણા સત્તા હલવે ને દેશ હલવે એવું નથી. ખેડૂતથી બધું ઉજળું છે ને આ કંઈ નહીં પકવે ને તો એકના ધંધા નહીં હાલે. કીડીથી ઓલા કે હાથી ઉધી અને માણાથી માંડીને આમ જો નેતા ઉધીને આ જ રોટલો ને બાજરા ખાવાના. એ કંઈ અહીંયા કને અદાણી અંબાણી હોય કે બાજરા ને ઘઉં સિવાય બીજું નથી ખાતા કંઈ. પણ આપણું કાંઈ નહીં. આપણા 100 વધે ને એમના 700 વધે. ખાતરને ઠેલીના આપણા એનો જેલી આ તલમાં 2022 થયા. અત્યારે ઓલા કેમ 1400 ઠેલી હતી ને 2250 કઈ નહીં કાંઈ. એટલે આપણા કંઈ ભાવ નહીં અને આપણે સીમાય નહીં. જે આવે એ ખેડૂતનું ખાય. ખેડૂતની એકતા નહીં. તારે ને દાંતડું લેવું હોય તો એમના ભાવથી લેવાનું, મજૂરી દેવાની તો એમના ભાવથી, વેચવા જાવ તો એ કે તમારા માલની નહીં કિંમત તો નહીં. એટલે મારું તો એવું કેવું થાય છે કે ભાઈ મારામાં થાંભલો આવે એમ નહીં. બધાય જાગૃત થઈ જનજાગૃત થઈ અને એક મંચ ઉપર જઈ અને બધાય લડશું તો આનો કાંઈક ખેડૂતને હક ઉપરથી આ સરકારને નમવું પડે એ તાકાત ખેડૂતમાં છે. આપણે આ તો નથી કરી શકતા. નકર દૂધને અહીંથી અનાજ બંધ કરો એટલે આ પૂરા ભાંગી જાય. કાંઈ ન આવે એમનું સમજ્યા. પણ આપણે એકતા નથી. હાંઠિયાને લીડા ઘોડે હાંઠિયાને લીડા પડે ને વેરી જાય. આપણે શું ઓલાને શું. પણ એક મંચ આવી અને એક થઈ જાઓ, એક સાથે એક થાવ એટલે ખેડૂત એકત્ર હશે. એટલે ગમે તેવી સરકાર હોય ને તો ઝૂકવું પડ્યું છે. આજ નહીં પહેલેથી કોંગ્રેસ હતી તો ઝૂકી જઈએ ને
આ ભાજપ હોય તો ઝૂકી જાય, હજી બીજી આવતી કોઈ પણ નવી પાર્ટી આવે તો ઝૂકી જાય, બાકી એકતા ખેડૂતની એવી છે. જય જવાન જય કિસાનનો નાળો છે ને પહેલેથી આવ્યો છે ને જાગ્યો છે. જવાન સરહદ ઉપર લડી અને આપણી રક્ષા કરીએ કે ખેડૂત રહે ને આ મા ભૂમિકાને પકવી અને આ દેશનું ગુજરાન હકવી છે. બાકી તો ત્રીજા કોઈની તાકાત જ નથી ગમે તેટલા હોય ને. એટલે મારે વધુ કંઈ નથી કહેવું. ભારત માતા કી જય. જય જવાન. આવડું મોટું કોંડ અને જો કોઈ માઇનોલાલ કોંડની અંદર હિટાજી શું જીસીબી નાખે ને આપણામાં તાકાત હોવી જોઈએ આમ ચપટી મારી બહાર નીકાળવાની. કારણ કે બધા માણસો જાજા છે, બહારના મહેમાન છે, એટલે હું જાજો ટાઈમ નથી આપી શકતો. પણ મારી વાત હું ગોપાલભાઈને રજૂ કરું છું કે ગોપાલભાઈ આપશ્રી આવ્યા છો કોંડમાં, વેલકમ. હવે અમારો કોંડનો ગોપાલભાઈ મુદ્દો એવો છે કે મોરબી છે, નવસારી છે, જે અહીંયાનું વાડી વળતર હોય છે એ મુજબ અહીંયા વળતર મળતું નથી અમારા ખેડૂતોને. એટલે હું તમને અમારા કોંડ ગામના બધા તમામ ખેડૂત સાથ સરકારને સપોર્ટથી એટલી વિનંતી કરીશ કે કોંડના જે કંઈ ખેડૂતના ઉપર અત્યાચાર અન્યાય જે થયો છે પોલીસવાળાથી, સરકારના તાનાશાહીથી ગુજારવામાં આવ્યો છે, એ અન્યાયને તમે અહિંસાના માર્ગ તરફથી આમ એમને સત્યની રાહ અપાવો. બસ મારી વાણીને વિરામ આપીશ. ગોપાલભાઈ છે, બધા બહારના આવ્યા છે. અને એક વાત એવી કરીશ કે કોંડની અંદર જે સુરેન્દ્રનગર જિલ્લા સમગ્ર ગુજરાતની અંદર જે બધા માણસો આવ્યા છે એમનો કોંડ ગામ, સમગ્ર કોંડ ગામ એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માને છે. અને આવો નવો કોંડ જોડે સપોર્ટ કરજો. અને હું હવેના વક્તા રજૂ કરું છું ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય શ્રી ધારાસભ્ય વિસાવદર. ગોપાલભાઈ આપ શ્રી રજૂ થાઓ. બોલો ભારત માતા કી જય જવાન. જય જવાન. કોંડનો પડઘો દિલ્હી સુધી પહોંચાડવાનો છે. કારણ કે આ ષડયંત્ર ગાંધીનગરના કોઈ પપેટ્સનું નથી. આ ષડયંત્ર દિલ્હીથી થઈ રહ્યું છે ખેડૂતોને ખતમ કરવાનું. અને એમાં આજે કોંડ ઝપટમાં આવેલું છે. અને આજે આ રેલો કોંડથી રડતો રડતો આગળ વઢવાણ તાલુકો હોય, ચૂડા તાલુકા હોય કે અન્ય ખેડૂતોને બધાને સ્પર્શવાનો છે. એટલે આજે આપણા વચ્ચે માન્ય વિસાવદર ધારાસભ્ય શ્રી અને અમારા સૌના મોભી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવા માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને હું વિક્રમ દવે આપણા ઝાલાવાડમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, બે વાત મહત્વની ધ્યાન દોરવાની છે કે પહેલી વાત કે આ મુદ્દો છે એ ખેડૂતનો છે. ખેડૂતની કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી અને ખેડૂતની કોઈ પાર્ટી નથી. ખેડૂત એટલે ખેડૂત. આપણે સૌએ ભેગા થઈને આ કાર્ય કરવાનું છે. ત્યારે આપણા વચ્ચે ખેડૂતના દીકરા થઈ અને વિસાવદર ધારાસભ્ય શ્રી પધાર્યા છે. અને મુખ્ય વાત એ છે કે આપણે દર વખતે ખૂબ મોટા પાયે વર્ષો વર્ષથી જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને મત આપી અને આગળ મોકલી છે, ત્યારે મારે આજે આ એ પ્રશ્ન પૂછવો છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ દર વર્ષે મત લઈ જાય છે, 5 વર્ષે દેખાય છે અને ચૂંટણી પતે પછી આવા કાર્ય ચાલુ કરે છે. તો એક વિડીયો તો બનાવે કે આ ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે. ખરું કે ખોટું? કોઈનામાં હિંમત નથી રહી અને કોઈનું ઉપજતું પણ નથી. ત્યારે ઉપજવા વાળા અહીંયા પધારી ચૂક્યા છે આપણા વચ્ચે. ત્યારે એમના ને આપના વચ્ચે મારે વધારે વાત નથી કરવી, પણ ખૂબ સાદગી વાળા અમારા નેતા તમને કહેશે પણ નહીં કે કેવડું મોટું કાર્ય કર્યું છે. 2026ના માર્ચમાં એક વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં આ ખેડૂતોને ઇલેક્ટ્રિસિટીના થાંભલામાં વળતર નથી આપતું, એનો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં માર્ચ 2026માં માન્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વળતર નથી મળતું, યોગ્ય નથી મળતું, એના માટે મૂકેલો છે. હજી વિચારણા ઉપર વિધાનસભાના ટેબલ ઉપર છે અને એની અંદર આપણા વળતરો, આપણા સંતાનો અને એની સંતાનોનું હિત જોવાનું ખૂબ મોટે પાયે એમણે વાત મૂકી છે. એટલે
આપ સૌના વચ્ચે રીધા વગર હું માન્ય ગોપાલ ઇટાલિયાજીને દરખાસ્ત કરું છું કે એમની વાત મૂકે. જય હિન્દ, જય ભારત. જે રીતે લોકોએ રાજુ કરપડાને, સરકારને, ભાજપને ભાંડી છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પણ છે, ત્યાં પણ તમને લાઈક કરો અને સાથે અમને ફોલો કરો, જેથી અમને ઉત્સાહ જરૂરથી અમારો વધારો થાય. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.